નમસ્કાર મિત્રો, કેમ છો બધા? નવા વર્ષના રામ રામ અને હેપી ન્યુ યર. તમારું સ્વાગત છે રુદ્રના રસોડામાં. આપણે નવા વર્ષની પહેલી રેસીપીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ફરમાઈશ આવેલી છે આપણે કુવૈતથી સંકેતભાઈની કે ભાઈ તમે દેશી ચણા અને બટેટાની એકાદું સબ્જી બનાવો. તો આપણે એની ફરમાઈશને ધ્યાનમાં લઈ અને આજે દેશી ચણા અને બટેટાની સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ. પણ આમાં થોડો આપણે ચેન્જ કરેલો છે અને ચણા આપણે બાફી લીધા છે કુકરમાં. તો ચાલો કુવૈતથી આપણી જે ફરમાઈશ છે એને પૂરી કરીએ અને રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે સફેદ દેશી ચણા લીધા છે અને તેને સારી રીતે બાફી લીધા છે. અને ત્યારબાદ આપણે ગ્રેવી માટે એ ડુંગળી, કાચું બટેટું જે બાફ્યા છે તે ચણા, ટમેટું, એક લાલ મરચું અને મીઠા લીમડાનો ઉપયોગ કર્યો છે. હવે કડાઈમાં તેલ લઈ અને આખા મસાલા આપણે વઘાર માટે એડ કરી દીધા છે. હવે એ આખા મસાલાને વ્યવસ્થિત રીતે સાંતળી લેવાના છે ને સાથે સાથે આપણે જીરાનો પણ વઘાર કરવાનો છે અને જોડે હિંગ પણ આમાં વઘાર માટે યુઝ કરીશું. ત્યારબાદ આપણે મીઠો લીમડો પણ એડ કરીશું. મીઠા લીમડાથી વઘારમાં સુગંધ સારી આવે છે. વ્યવસ્થિત સાંતળી લીધા પછી આપણે આદુ લસણની પેસ્ટ અહીંયા એડ કરીશું. એ થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળતા રહેવાનું છે. હવે જે આપણે ગ્રેવી બનાવી તે હવે આમાં એડ કરીશું. અને મિત્રો ધ્યાન રાખજો કે આમાં ગ્રેવી બનાવવા માટે મેં પાણીનો ઉપયોગ જરા પણ નથી કરેલો, કારણ કે આગળ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે પાણી એડ કરીશું. હવે ગ્રેવીને વ્યવસ્થિત રીતે મસાલા સાથે મિક્સ કરવાની છે. ત્યારબાદ આમાં આપણે જરૂરિયાત મુજબનું મીઠું, લાલ મરચું, હળદર અને ધાણા જીરું 2 ચમચી એડ કરી અને વ્યવસ્થિત રીતે ગ્રેવીમાં આપણે મિક્સ કરી દેવાની છે. વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આપણું કાચનું ઢાંકણ 5 થી 6 મિનિટ સુધી ઢાંકવાનું છે અને ખોલીશું ત્યારે મસ્ત રીતે ગ્રેવી તેલમાં મિક્સ થઈ ગઈ છે. તેલ અલગ પડતું દેખાય છે. હવે આપણે જે ગ્રેવીનું જે ટેક્સચર બનાવેલું હતું એમાં પાણી એડ કરી અને આપણે ગ્રેવીમાં પાણી એડ કરીશું. તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સોફ્ટ દેખાઈ રહી છે. ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરી 2 મિનિટ માટે રહેવા દેવાનું છે. ત્યારબાદ જુઓ તો ગ્રેવી મસ્ત તેલ છોડવા માંડી છે. હવે આપણા જે ચણા છે બાફેલા એ આપણે આમાં એડ કરીશું અને જોડે જોડે આપણે 1 ચમચી ખાંડ પણ એડ કરીશું જેથી શાક આપણું ખટ મીઠું લાગે. હવે વ્યવસ્થિત રીતે ચણાને ગ્રેવીમાં મિક્સ કરી દેવાના છે અને ખાલી 2 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. જુઓ મિત્રો 2 મિનિટ પછી શાકનો કલર કેવો અલગ જ દેખાઈ આવે છે. હવે આમાં આપણે 1 ચમચી જેટલું ગરમ મસાલો અને 2 ચમચી જેટલી આપણે દૂધની મલાઈ એડ કરેલી છે. અહીંયા ગેસ બંધ કરી અને કસૂરી મેથી પણ મેં એડ કરી છે તો ઘરે જ આપણે ઢાબા જેવો ટેસ્ટ આવી શકે. હવે વ્યવસ્થિત મિક્સ કરીશું. હવે જોશું તો આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે. તો એની ઉપર આપણે લીલા ધાણા ભાજી એડ કરી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. હવે રોટલી બને ત્યાં સુધી ઢાંકીને મૂકી દઈશું. તો આપણી સબ્જી રેડી છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી આપણી ચણાની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને ગરમા ગરમ રોટલી સાથે પીરસી દેશું. તો મિત્રો કમેન્ટ કરજો કે રેસીપી કેવી બની છે અને તમે જો નવા છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ હવે નેક્સ્ટ રેસીપીમાં.